જડબાના સાંધામાં સતત 2 વર્ષથી દુખાવો, મોઢામાં વારંવાર ચાંદી પડે છે, છતાં દર્દી દવાખાને નથી જતા. મને મોઢામાં ચાંદી હતી એટલે કેન્સરની બીક હતી. અમારા પેશન્ટે વિષય 12ના ડોક્ટર પાસેથી ઓપિનિયન લીધો, જેમને ડેન્ટલનું કંઈ નોલેજ નથી, અને કેસ આખો અલગ જ નીકળ્યો. જ્યારે અમે આખા જડબાનો એક્સરે લીધો ત્યારે ડાપણ દાંતની ઉપર બી બીજી દાંત પેરામોલાર જેવો રેર ઓફ ધ રેર કેસ હતો. એકદમ ચોકસાઈપૂર્વક કામ કરવું પડે એમ હતું, દર્દીની નસ ડેમેજ ન થાય એ રીતે. અમારા ઓરલ સર્જન સાથે મળીને અમે એમનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કર્યો. ડાપણ દાંતની સર્જરી અને એમની ઉપર જે બીજી દાઢ હતી એ બંનેની સક્સેસફુલ સર્જરી કરી. એ દરમિયાન દર્દીનો અનુભવ કેવો હતો એ જાણીએ. તમને સારવારમાં કેવું લાગ્યું બધું? મને એકદમ સારું લાગ્યું છે. અને શરૂઆતમાં મને છે ને લોહી નીકળતું હતું દાંતમાંથી. બ્રશ કરવા જાવ ત્યાં દાંતમાંથી લોહી નીકળે એટલે મને એમ થયું કે ટૂથમેટમાં બતાવીએ. દાંત કાઢીને ત્યારે મને ઇન્જેક્શન દઈને બેરું કર્યું હતું. કઈ દુખાવો થયો નથી અને પછી પણ સારું છે. તમને અમારો રેફરન્સ કઈ રીતે મળ્યો? ટૂથમેટની રીલ્સ જોઈને આવ્યા હતા. વિષય 12ના ડોક્ટરોના ઓપિનિયન ના લો. ક્યારેક ખોટું ડિસિઝન તમારી લાઈફ બગાડી શકે છે. આ વિડીયો સેવ કરો, શેર કરો. કદાચ કોઈ ચિંતામાં હોય તો એમની ચિંતા દૂર થાય અને ટૂથમેટને ફોલો કરો.